જય મહાદેવ હર. એક ગામ હતું, નાનું એવું ગામ, નાના માણસો અને દીકરી ઉંમરલાયક થઈ તે ભાઈ 1 વર્ષનો ઘોડિયામાં હિંચકા ખાય અને બેનના લગ્ન લેવાના. 20 વર્ષની બેન, 1 વર્ષનો ભાઈ. બાપા, બેનના લગ્ન થયા તે ભાઈ 1 વર્ષનો ઘોડિયામાં હિંચકા ખાય. બેનને હારે વળાવી દીધી. વાંગણ એનું હારું, એટલું બધું કદાચ હારું મળ્યું દીકરીને ન પૂછો વાત. બાપા, પછી 20 વર્ષ વૈયા ગયા તો દીકરીએ બાપના ગામના ઝાડવા ન જોવા મળ્યા. બાપા, આવું કદાચ હારું મળ્યું દીકરીને. પછી 20 વર્ષનો દીકરો થયો. દીકરીની સગાઈ કરી. દીકરાની સગાઈ કરીને ભાઈ તો લગ્ન લેવાના. નક્કી થયું લગ્નનું, ભાઈ આ તારીખે આપણે લગ્ન છે. બાપાએ કીધું, બેટા તું બેનને તેડીએ. તો દીકરો એમ કહે છે કે બાપા, મેં બેનના ગામના ઝાડવા કઈ વસ્તુ કઈ દે એમાં છે મેં જોયું નથી. તો બાપાએ કીધું કે તું આ દે એમાં વ્યોજા પૂછતો તું કોકને પૂછજે. અને પૂછતા ઠેઠ પગી જાય દીકરા. તો ભાઈ તો ગાડું જોડ્યું અને ઉડ્યો. ઘણું હાલી ગયો. હાલતા ઠેઠ રાજસ્થાન બાજુ વાંગડમાં હારું ભાઈ, વાંગડમાં હારું. અને પાણી હેડે દીકરીઓ પાણી ભરે. 2-3 દીકરીઓને રામ એમ કીધું અને 3 દીકરીઓ વસલી દીકરી રામ કરો સાંભળ્યો તો એને ખબર પડી કે આ મારો વીર જ હોવો જોઈએ. મારા બાપા ડેલી બેસતા અને રામ કરો બોલતા. બાપા, મારો વીરલો જ મારો ભાઈ જ હોવો જોઈએ. ઓળખી ગઈ બેનને, બેન ઓળખી ગઈ ભાઈને. પછી તો દીકરીએ જલ્દી એર ભરી, ઉતાવળી હાલી. તો પછી બેને, હાલ હું જલ્દી મારા ઘેરે જાઉં, મારે ઘેરે મહેમાન આવ્યા. 1-2 કડી એમ દીકરી બોલીને ઘેરે પહોંચી ગઈ. ડાયરેક્ટ હાહુ પાસે વહી ગઈ. હેર હતી હો બાપા. હાહુ પાસે વહી ગઈ ને હાહુએ મેં વાત કરી કે બા, મારા ભાઈ આવ્યો છે. તો સાસુએ એમ બોલ્યા કે ભાઈ તો બધાને આવે, પહેલાં હેલ પાણીયારે મેગી જો, પછી મારી સામે વાત કરો. બાપા, આમ હાવું બધું. તો દીકરીને એને નક્કી થઈ ગયું કે આ મને હવે જવા નહીં દે મારી હાહુ. એટલી શબ્દોમાં હાહુ ને દીકરી એની બહુ ઓળખી ગઈ કે આ મને પિયર નહીં જવા દે. પછી એનો ધણી પરદેશભાઈ કમાવા ગયેલો. પરદેશ કમાવા ગયેલો ને પછી ભાઈ ઘેરે આવીને બેઠો. પાથરી દીધું દીકરીએ બેને પાથરી દીધું. ભાઈને પથારી ટીક્યો નાખ્યો. બેઠો ખાટલે, પાણી પાયું, ચા કરીને પાયો. પછી બેનને વાત કરી, બેન મારા લગ્ન છે અને હું તને બેન તેડવા આવ્યો છું. તો બેને કીધું, ભાઈ હું નહીં આવી શકું. બેન રોતી બોલે છે કે કેમ બેન? એ કે હું બેન ભાઈ પછી હું આંટો મારી જાય, અત્યારે હું નહીં આવી શકું. મારે બધા કામ છે, આ છે તે છે, બધા ખોટા બાના કાઢી દીધા દીકરીએ. અને ભાઈને જે તે વાતોમાં ભોળવીને ના પાડતી દીકરીએ. કારણ કે એના ઘરની બધું વાતાવરણ એવું હતું. તો એ હાહુ શબ્દો બોલી અને દીકરી એ શબ્દો સાંભળ્યો તો એને એમ થઈ ગયું કે મને મારી હાહુ હવે મને નહીં જવા. પછી ભાઈને થોડીક શંકા પડી કે બેન તારે સાસરિયામાં કેમ છે બેન? સુખ છે દુઃખ છે, તને કેમ છે? જીવ હોય મને કે. તો બેનને આહુડા આવી જાય. બે દીકરીને આહુડા આવી જાય. કાંઈ નહીં ભાઈ કે મારે સારું છે. પણ ઉપરથી બધું પ્રેરણે કીધું બાપા કે મને સારું છે. પછી
ભાઈએ પૂછ્યું બેન જેવું હોય એવું કહેતું તો કે નહીં બેન ભાઈ મને સારું છે પણ બેનની આંખમાંથી દર્દ આંખડા ગયા. પછી બહુ કહેવા માંડ્યો ભાઈ કે બેન તું મને કહે જે હોય કે તો ભાઈ તારે જો મને દુઃખ તારે જોવો હોય તો આજની રાત તું અહીં રહી જા. એ તો ભાઈ રહી ગયો છે, રોકાઈ ગયો. જે આચમ્યું અને બેનને દુઃખના સૂરજ ઉજ્યા બાપા, જે હાથમી ગયો ને બેનને સૂરજ દુઃખના ઉજ્યા. એ રાતનું વ્યાહુને પાય નીરે કોદરા ઢળે રાતની બસારી દીકરી. પછી બાજરો પહેલાં વખતમાં 2 માણસ 5 માણસ મણ બાજરો હાથેથી ઘંટીએ દળતા. કોઈ ઘર ઘંટી કે કોઈ કઈ વસ્તુ કાંઈ ગામમાં ઘંટી જ નહોતી બાપા આ સમયમાં. એ સમયમાં હાથે દળતા ને મણ બાજરો ને 2 માણસ 3 માણસ બાજરો દળતા બાપા. પછી 4 માણસ 5 માણસ બાજરો દળવો ભાઈ. અડધી રાત થઈ જાય અને ભાઈ જોવે ઓહો મારી બેનને દુઃખ તો છે બાપા, બહુ દુઃખ છે મારી બેનને. પછી એ ભાઈએ બધી કહાની રાતની બધી જોઈ બેનને. પછી ભાઈએ કીધું છે કે બેન હું તને બેન તેડવા આવ્યો છું, ત્યાર થઈ જા અને તારા દુઃખની જે વાત હોય એ મને હજી કરી દે. તો પાછળ નણંદ સાંભળી. નણંદે કીધું કે ભોવે વગોયડા મોટા ખોરડા રે લોલ, ભો કરે છે આપણા ઘરની વાત જો આ ભોવે વગોયડા મોટા ખોરડા રે લોલ. નણંદ કરે છે ની માને વાત જો ભોવે વગોયડા મોટા ખોરડા રે લોલ. સાસુએ જેઠજીને સંભળાવ્યા રે લોલ, જેઠ કરે છે વહુ કરે છે આપણા ઘરની વાત જો ભોવે વગોયડા મોટા ખોરડા રે લોલ. પછી નણંદ કરે છે એની માને વાત, હાહુને કરે, હાહુ એના દીકરા મોટા દીકરાને વાત કરે, મોટો દીકરો પછી એના વહુને વાત કરે, જેઠાણી પછી એના પૈણાને વાત કરે, પૈણો પરદેથી આવી ગયો તો બાપા. પૈણો પરદેથી આવી ગયો અને વાત કરી કે ભાઈ તારી વહુ ભોગવે છે આપણું ઘરને, તું એને સમજાય. પછી આજની તો ભાઈ સીધો માળીની હાટડીએ ગયો. એ બેનને જે તેડવા આવ્યો હતો એનો બેની હાટડીએ ગયો. થોડુંક આપી લીધું, ઝેર કુચરા લીધા. ઝેર કુચરાને યો ગોરાદેવ વાટકો ભરો અને આ પી દો તમે ને કાં હું પી જાઉં. તો દીકરીએ એમ કીધું કે વાટકા તો મારા દેરે મહેંદીના ભર્યા હતા પણ મારો જોવાવાળો પરદેશ હતો બાપા, હું કોને બતાવું હાથ રમી. આ તો મહેંદીનો વાટકો ભર્યો છે બાપા અને આ સાઈડમાં ઝેર કુચરાને પણ વાટકો ભર્યો છે અને બધુંય છે બાપા, બરાબર. તો મહેંદીનો વાટકો તો પૈણો સામો છે, મહેંદી સામી પડી છે અને સામે મોતે છે અને ઝેરનો કટોરો ભર્યો છે. હવે આ બધું પીવાનું ભાઈ, આ બધી દીકરીએ બહુ વિચારવાવાળું વિચાર્યું ને એટલું કડવું ખજાતું એનો હાહરી મળ્યો ન પૂછો વાત. પૈણો એનો નહીં બાપા, ઘરવાળો પોતાની બાયડીનો હોય ને તો ઘરને બાયડીને ઘરમાં આધાર રહે કે ભાઈ મારો ધણી મારી ગોતો છે થોડો 50% 60% આ જરીકે નહીં. પછી તો વાટી ઘૂંટીને ઝેરના વાટકા દીધા કે જો ગોરાજી તમે પી જાઓ કાં હું પી જાઉં. તો દીકરી એવી ખાનદાનની દીકરી તો એમ બોલી દીકરી કે હું કોઈના દીકરા લેવા નથી આવ્યો, હું દીકરા દઈ તો નહીં ગયો પણ મારો કોઈ અધિકાર નથી કે હું કોકના દીકરા હું લઈ લઉં. લાવો વાટકો. ગોરાજીએ વાટકો ઘટાટનારાને પી ગયા. ઝેરનો ઘટકારો બોલ્યો બાપા. એ ઘટકારામાં એની મા દેખાણા, ઘટકારામાં એના બાપા દેખાણા
પછી ભાઈ દેખાણો ફેરા ફરે એ ગામના ઝાડવા દેખાણા, એની સહેલિયું દેખાણ્યું, પછી સામે જેને વાટકો કર્યો તો એ વાટકો મહેંદીનો પણ દેખાણો, સામો પૈણ્યો પણ ઊભો, બધાય ચિત્રો ભેગા થઈને એ ઘટકારો એનો ઘટક નાનાનો ઘટકારો બોલ્યો બાપા. પ્રાણ તાગી દીધા. અને પછી તો કોઈ એની વર્ણન કરવો, કોઈ વાત કરવામાં આવું બધું દુઃખ ઊભું થયું બાપા. લ્યો ગોરાજી તમે પી જાઓ ને કાં હું પી જાઉં ને કહી એ દીકરી એમ બોલી કે બાપા હું મારા દીકરા દેવાનો અધિકાર છે, કોઈનો લેવાનો મારો અધિકાર નથી. મારા બાપાએ મને મેકલી છે સારા સંસ્કારો આપીને. અને એ પી જાય એ ઘટકારામાં બધા ચિત્રો એક એને ભેગા થયા. એના ભાઈને પરણાવીને ઘેરે લાવ્યા, એની મા બાપુને એ બધા ચિત્રો દેખાણું, તમામ ચિત્રો બધા દેખાણા. એ પાણી ભરવા જતી એ દેખાણું, ગામના ઝાડવા દેખાણા, સહેલી દેખાણી, ટોટલિંગ વસ્તુ બધું ભેગું કરીને પરણ્યો સામો ઉપર બધું ટોટલિંગ ભેગું થઈને એ ઘટકારો ગયો. ઘટક નારાયણ પીજી એ ઘટકામાં સબૂત બ્રહ્માંડનું જ્ઞાન થઈ ગયું એ બેનને. કારણ કે એ ચિત્રો બધા ભેગા થયા એટલે પીગી એટલે પ્રાણ જાગી દીધા. ઘટકારો એનો બોલ્યો બાપા. અને આ મારી વાત જો ગમી હોય ભાઈ તો લાઈક કરતા ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. જય મહાદેવ, જય ભોલેનાથ મહાદેવ હર.